जो હવે આગલા વિડિયોમાં આપણે 8 સુધી જોયા હતા. આજે 9મા દાખલાથી જઈશું. તો કહે છે કે ઘનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે a યોગ a છેદ b a. આ એક છે અને બીજો છે a છેદ a યોગ b a. સમજો છો? હવે આ બંને કયા નિયમ છે? જો છોકરાઓ યાદ આવે તો શોષણના નિયમો છે. આ છે શોષણનો નિયમ a માટે પણ યોગ ઉપર છેદ માટે. આ શોષણનો નિયમ a માટે યોગ ઉપર છેદ માટે અને આ શોષણનો નિયમ છે a જ માટે પણ છેદ ઉપર યોગ માટે. છેદ ઉપર યોગ માટે. હવે આના માટે આપણે શરૂઆત કરીશું તો કે શરૂઆત થશે a બરાબર. હવે જરૂરી નથી છોકરાઓ, મારી વાત સમજો તો જરૂરી નથી, પણ મેં અહીંયા જે કોશિશ કરું તે તો કે કોશિશ કંઈક આ રીતે થાય છે કે a ઇક્વલ્સ ટુ આપણે લખીશું શું છોકરાઓ? તો કે a ઇક્વલ્સ ટુ a છેદ u. a ઇક્વલ્સ ટુ a છેદ u. હા, અહીંયા કારણ આપીશું તો કે u સાર્વત્રિક ઘન છે. છેદ ક્રિયા માટે એકમ ઘટક. u જે છે તે છેદ ક્રિયા માટે એકમ ઘટક છે. u જે છે તે છેદ ક્રિયા માટે એકમ ઘટક છે. હવે જો છોકરાઓ મારે શું કરવાનું છે તો કે કોઈ પણ રીતે b ને લાવવાનો છે. આમાં શોષણનો નિયમ યોગ ઉપર છેદ માટે કયા ઘન માટે? એ શોષણ કયા ઘનનું કરીશું? b નું. એટલે એના માટે પહેલા શરૂઆત થઈ a બરાબર a છેદ u. a છેદ u. હવે જો u નો ઉપયોગ કઈ રીતે કરું તે. અચ્છા, હા, અહીંયા 1-2 મિનિટ જરા આ બાજુ જો આ સૂત્રથી મેં આગળ વધું છું કે a છેદ u ઇક્વલ્સ ટુ a છેદ u ઇક્વલ્સ ટુ a એટલે યોગ છેદ ક્રિયા માટે એકમ ઘન કયો થશે? u. હવે મને સાંભળજો કે આ u નો ઉપયોગ કઈ રીતે કરીશ તો u કેન બી રિટન એઝ u યોગ b. u યોગ b ઇક્વલ્સ ટુ શું થશે? u. હવે એના માટે મેં કયા નિયમનો ઉપયોગ કર્યો તે તો કે અહીંયા ક્યાંક મળી જ જશે તમને. મેં એમ કહું a યોગ u ઇક્વલ્સ ટુ u. a યોગ u ઇક્વલ્સ ટુ u, પણ મારા પાસે મતલબ કહેવાનો મતલબ એની જગ્યાએ કયો ઘન છે? b. એની જગ્યાએ ઘન કયો છે? b. તો અહીંયા કારણ કે કરીને લખીશું કે u ઇક્વલ્સ ટુ u યોગ b. u ઇક્વલ્સ ટુ કયો થશે? u યોગ b. હવે મેં એમ કહું કે અહીંયા વિભાજનનો નિયમ તો કે છેદ ઉપર યોગ માટે એટલે કઈ રીતે જઈશું તો કે a છેદ u યોગ a છેદ b. અને કયો નિયમ કહીશું તો કે વિભાજનનો નિયમ છેદ ઉપર યોગ માટે. છેદ ઉપર યોગ માટે વિભાજનનો નિયમ. હવે જો આને આગળ લઈ જાઓ તો કે a છેદ u બરાબર શું થશે? a છેદ u બરાબર a થશે. કારણ તો કે મતલબ સાર્વત્રિક ઘન એ છેદ ક્રિયા માટે એકમ ઘન છે એટલે કારણ કે કહીને લખાશે કે u એ છેદ ક્રિયા માટે એકમ ઘટક લખો કે ઘન લખો, સરખું છે. એના પરથી આ સાબિત થઈ જાય છે. જો છોકરાઓ એકવાર ફરીથી આમાં લોજિકલ સ્ટેપ આ છે કે ઘન a માટે શોષણનો નિયમ અગાઉ 1-2 દાખલામાં આપણે ઉપયોગ કરી ચૂક્યા છે, પણ અહીંયા મેં એમ કહું કે શરૂઆત કઈ રીતે કરવી તો કે a બરાબર a છેદ u. a બરાબર a છેદ u. હવે મેઇન સ્ટેપ કેમ a છેદ u તો કે u જે છે તે છેદ ક્રિયા માટે કયો ઘટક છે? એકમ ઘટક. પછી બીજો લોજિકલ સ્ટેપ, મારા પાસે છે જ આર્ગ્યુમેન્ટ તો કે u બરાબર શું લખાશે? u યોગ b, કેમ કે b ને ગમે ત્યાંથી લાવવાનો હતો. પછી મતલબ તો કે વિભાજનનો નિયમ છેદ ઉપર યોગ આધારિત એટલે a છેદ u યોગ a છેદ b. હવે a છેદ u બરાબર શું થશે? a. એટલે આ મળી જશે આ છોકરા. અને એક વખત સર ફરીથી રિપીટ કરે છે a બરાબર આને શું લખવાનું તો કે a છેદ u. સેકન્ડ સ્ટેપ તો કે a છે. હવે u ને શું લખજો તો કે u યોગ b. u યોગ b પાછો u. હવે અહીંયા કારણો લખવાની જરૂર નથી, આ સમજૂતી ફરી રિપીટ કરી રહ્યો છું. આ થશે a છેદ u યોગ a છેદ b. a છેદ u બરાબર શું થઈ જશે? a. કેમ કે છેદ ક્રિયા માટે એકમ ઘન કયો છે તો કે u. એટલે આ કમ્પ્લીટ થાય છે તમારો શોષણનો નિયમ. કોના માટે તો કે ઘન a માટે પણ છેદ યોગ ઉપર છેદ આધારિત. અને એમાં શોષણ કયા ઘનનું થયું હતું? b નું. સમય આપીશ ત્યારે એને બતાવીશું, પણ હવે આપણે આ બીજા માટે જઈએ છીએ. તો આમાં ઘન a માટે શોષણનો નિયમ છે પણ છેદ ઉપર કયા આધારિત છે? યોગ. આના કરતા ઊંડું આ યોગ ઉપર છેદ હતો
આ યોગ ઉપર છેદ હતો, આ શું છે છેદ ઉપર યોગ, યોગ ઉપર છેદ હતો, આ છેદ ઉપર યોગ છે, શોષણ ઘન b નું થાય છે. એટલે છોકરા શરૂઆત અહીંયા થશે a બરાબર, જો હવે થોડો કમ્પેરિઝન થાય, અહીંયા a બરાબર શું લખાયેલું a છેદ u, a બરાબર શું લખાયેલું a છેદ u, તો અહીંયા ઊંધું થશે, a બરાબર શું લખાશે a યોગ phi. થોડી કમ્પેરિઝન, છેદની જગ્યાએ યોગ, u ની જગ્યાએ phi, એટલે a બરાબર a યોગ phi. અને અહીંયા જો અહીંયા શું લખાયેલું તો કે છેદ ક્રિયા માટે એકમ ઘટક, તો અહીંયા લખાશે યોગ ક્રિયા માટે phi, લખો phi a યોગ ક્રિયા માટે એકમ ઘટક. હવે જો અહીંયા શું થયું હતું તો કે આ u નો ઉપયોગ થયેલો, u બરાબર જ u યોગ b, તો અહીંયા phi નો ઉપયોગ શું થશે તો કે b જોઈએ ને, તો phi બરાબર phi છેદ b, phi બરાબર phi છેદ b. હવે આને અહીંયા જો એક થોડી કમ્પેરિઝન કરીએ તો અહીંયા પણ આ જ લખાશે કે કારણ કે phi can be expressed as phi છેદ b, અને b ને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાનો હતો. હવે મેં એમ કહું કે પહેલા આમાં શું થયું તો છેદ ઉપર યોગ આધારિત વિભાજનનો નિયમ, આમાં યોગ ઉપર, આ છેદ ઉપર યોગ, આ યોગ ઉપર છેદ, એટલે આને લખાશે a યોગ phi છેદ a યોગ b, એટલે આને લખાશે વિભાજનનો નિયમ. કમ્પેરિઝન થશે ને આમાં ડિટેલમાં જવો તો આમાં છેદ ઉપર યોગ, આમાં લખવું પડશે યોગ ઉપર છે. હવે અહીંયા a યોગ phi બરાબર શું થશે a, કેમ તો કે કારણ કે phi એ યોગ ક્રિયા માટે એકમ ઘટક છે. આ તમારો શોષણનો નિયમ ઘન a માટે છેદ ઉપર યોગ આધારિત અને શોષણ થાય છે b નું. જો છોકરાઓ a બરાબર a યોગ phi, phi ને આ રીતે લખો phi છેદ b, મતલબ વિભાજનનો નિયમ a યોગ phi છેદ a યોગ b, a યોગ phi બરાબર a. હવે જો એક વખત સર રિપીટેશન આપી છે તો a ઇક્વલ્સ ટુ a યોગ phi, a ઇક્વલ્સ ટુ a યોગ phi. આ સ્ટેપ પહેલો યાદ રહી જવું જોઈએ બંનેમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે a યોગ phi, phi ને શું લખો તો કે phi છેદ b, b જોઈએ જ ને એટલા માટે. હવે a યોગ phi છેદ a યોગ b, હવે a યોગ phi બરાબર a છેદ a યોગ b. આ રિપીટેશન સરે કરાવી દીધું છે, સમજી લો, બરાબર જોઈ લો, એટલે પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ના માટે. એક દિવસ રહીને બતાવવાનું છે, પછી છે ને તારા ફ્રી ટાઈમ તારી માટે એના ફ્રી ટાઈમ એના માટે. જો હવે 10 નંબરનો ક્વેશ્ચન, આપણે 10મા નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. તો કે 10 નંબરનો ક્વેશ્ચન શું કહી તે તો કે 10 નંબરના ક્વેશ્ચનમાં એને એવું કીધું છે કે સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b ઇક્વલ્સ ટુ c કહી શકાય નહીં. એટલે આ ન થાય, મેં ટૂંકમાં લખું. હવે જો છોકરો અહીંયા ન થાય સાબિતી હોત તો આપણે એને સિસ્ટમેટિકલી આપવાની કોશિશ કરી હોત, પણ હવે સાબિતી નથી અને ન કહી શકાય એવાની વાત છે, તો આપણે કઈ રીતે કોશિશ કરીશું? તો કે આવા કિસ્સામાં મેં તમને એવું કહીશ કે ઉદાહરણ લઈ શકાશે, એને સ્પષ્ટતા નથી કરી એટલે મેં એ બરાબર ખાલી ઘન લો છો.
બી બરાબર 1 2 લઉં છું અને સી બરાબર લઉં છું 2 3, એટલે મેં હવે શોધીશ એ છેદ 5, તો 5 છેદ 1,2 ઇક્વલ્સ ટુ 5. પછી મેં લખું છું એ છેદ એ છેદ બી, આઈ એમ સોરી, એ છેદ બી, એટલે એ બરાબર 5, બી બરાબર 1 2. હવે મેં લખીશ એ છેદ સી, એટલે 5 છેદ 2,3, એ પણ શું થશે 5 છેદ 2,3, બરાબર. તો હવે જો આને આગળ લઈ જાઓ તો તમે કહેશો કે એ છેદ બી બરાબર એ છેદ સી બરાબર 5 થાય છે, પરંતુ તમારો 1,2 is not equals to 2,3, એટલે બી બરાબર શું નથી, સી. હવે એક દાખલો છે જોઈ લો, તો પછીના દાખલા તરફ આપણે આગળ વધવાની કોશિશ કરીશું. જો હવે નેક્સ્ટ આપણે જઈશું ક્વેશ્ચન નંબર 11 પર. 11 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. તો કે 11 નંબરનો ક્વેશ્ચન શું કહે છે, તો કે રકમ કંઈક આ પ્રમાણે છે કે એ અને બી કોઈ ગણો છે. કોઈ ગણ x માટે જો એ છે x બરાબર b છેદ x બરાબર 5 અને a યોગ x ઇક્વલ્સ ટુ b યોગ x, તો સાબિત કરો કે a ઇક્વલ્સ ટુ b. હવે છે ને આવો એક આપણે ચોથો દાખલો જોયો હતો છોકરાઓ, મને ચોથો ને ત્રીજો ઓલમોસ્ટ એના જેવો છે, પણ એમ કહું કે આમાં વધારે સહેલું છે. એમાં શોષણના નિયમથી ગયા હતા, આમાં એટલી એ જરૂર નહીં પડે. અને મેં એમ કહું કે એકવાર શરૂ કરતા પહેલા 1-2 મિનિટ માટે આ જે બધા જરૂરી પરિણામ છે, 1-2 મિનિટ માટે આને જરા પોસ્ટ કરી લો, એટલે વિદ્યાર્થી આને જરા થોડીક વખત નજર સમક્ષ લાવી દેશે તો વધારે સારું રહેશે. એમ કહું તો ચાલે. હવે આ બાજુ આવી જઈએ તો જો હવે આમાં એક એનસીઈઆરટી ની ચોપડીમાં છે ને નોટ ઇક્વલ્સ ટુ 5 છે તમારી ગુજરાતી મીડિયમમાં, એ ખોટું છે, ઇક્વલ્સ ટુ 5 હોવું જોઈએ અને એ સાચી છે રકમ, મેં કન્ફર્મ કરેલું છે, એટલે એની બહુ ચિંતા ના કરતા, મેં જે કહું તે કન્ફર્મ કહું છું. હવે જો છોકરો અહીંયા શરૂઆત થાય છે a ઇક્વલ્સ ટુ a યોગ 5. તમે એમ કહો કે સર a ઇક્વલ્સ ટુ a યોગ 5 જ કેમ લખ્યો, તો છોકરા બે કારણ છે. અહીંયા એ જો 5 એ યોગ ક્રિયા માટે એકમ ઘટક, અને અહીંયાથી મેં 5 ની કિંમત કાઢીશ, એટલે અહીંયા લખીશ કે 5 એ યોગ ક્રિયા માટે એકમ ઘટક લખો કે ગણ લખો, સરખું છે. પણ આ આયોજન કેમ કરવું પડ્યું એ પાછળનું કારણ તો કે એ યોગ 5 માટે જાઓ. હવે જો છોકરા મારા પાસે a છેદ x બરાબર પણ 5 છે, b છેદ x બરાબર 5, પણ મને જરૂર b ની છે, b ને ઇન્ટ્રોડ્યુસ કરવું હોય, એટલે અહીંયા 5 ને કાઢીને શું લખીશ, b છેદ x, અને કારણ કે કરીને લખીશ કે b છેદ x બરાબર 5 અને કૌંસમાં આવશે પક્ષ. એટલે હજુ આગળ જાઓ તો કે હવે
વિભાજનનો નિયમ યોગ ઉપર છેદ આધારિત, એટલે આને લખીશું a યોગ b છેદ a યોગ x, અને આને લખીશું વિભાજનનો નિયમ. હવે છોકરાઓ આને આગળ લઈ જાઓ તો કે a યોગ x તો એવો ને એવો, સોરી a યોગ b એવો ને એવો, પણ a યોગ x ની કિંમત મૂકો b યોગ x, એટલે માહિતીનો ઉપયોગ તો પૂરતો કરવો જ પડશે. એટલે અહીંયા કારણ કે કરીને લખીશ a યોગ x = b યોગ x. હવે બહુ હદ સુધી આપણે પહોંચી ગયા છે એમ કહો તો ચાલે. હવે a યોગ x બરાબર મેં ક્રમનો નિયમ જાળવીને લખીશ b યોગ a છે b યોગ x. એટલે અહીંયા મેં શું કોશિશ કરી છોકરાઓ તો કે ક્રમનો નિયમ a યોગ b = b યોગ a. હવે બહુ હદ સુધી જોજો તો છોકરાઓ મેં શું કરીશ અહીંયા તો કે જે વિભાજનનો નિયમ છે ને એને RHS થી શું કરીશ LHS પર લઈ આવીશ. RHS થી ક્યાં લઈ આવીશ મેં LHS પર, એટલે b યોગ આને લખાશે a છે x, ને કારણ કે કરીને લખીશું તો કે વિભાજનનો નિયમ. કયો નિયમ? વિભાજનનો. હવે જો છોકરાઓ એમ કહું કે અહીંયા તમે મતલબ મારું કેવું એવું છે કે એક વખત રિવર્સ જઈને મતલબ તમે જોઈ લો તો કે b યોગ a છે, ઊંધા જાઓ તો b યોગ a છે શું થશે તો કે b યોગ x. એટલે આનું જે RHS થી આપણે ક્યાં આવ્યા છે LHS પર, RHS થી આપણે ક્યાં આવ્યા છે LHS પર. ફરી એકવાર તો આના રિવર્સ જાઓ તો કે b, આને જો b યોગ a છે b યોગ x, અને મેં એમ કહું કે a છેદ x બરાબર 5 પક્ષ આપે છે, એટલે કારણ કે કરીને લખી દઈશું તો કે પક્ષ શું કહે છે તો કે a છેદ x બરાબર 5. હવે b યોગ 5 જો શરૂઆત ક્યાંથી થઈ તો કે a યોગ 5 બરાબર, શરૂઆત ક્યાંથી થઈ તો કે a યોગ 5 બરાબર, એટલે એ જ વસ્તુ અહીંયા આવીને અટકે b યોગ 5, અને અહીંયા શું હતો 5 તો કે યોગ ક્રિયા માટે એકમ ઘટક, એ જ વસ્તુ અહીંયા આવીને અટકે છે. તો અહીંયા લખાશે a = b, અને લખીશું કે b યોગ 5 = b, કારણ કે 5 એ યોગ ક્રિયા માટે એકમ ઘટક છે. હવે જો એકવાર મેં રિપીટ કરું છું, એકવાર તમે ધ્યાનથી જોઈ લો. મતલબ તો મારું કેવું શું છે તો કે રકમ શું છે 11 માની તો કે કોઈ ગણ a અને b માટે તથા કોઈ ગણ x માટે a છેદ x = b છેદ x = 5, a યોગ x = b યોગ x, તો સાબિત શું કરવાનું છે a = b. પણ છોકરો આટલું કહીશ કે NCERT ની બુકમાં આ મિસ્ટેક છે, નોટ = 5 આપ્યું છે, પણ ખરેખર શું હોવું જોઈએ = 5. હવે મેં જે બોલું તે એકવાર સાંભળી લો કે મેં શરૂઆત ક્યાંથી કરી તો કે a = a યોગ 5, a = a યોગ 5. હવે તમને એમ થાય કે સર a યોગ 5 જ કેમ લીધું, a છેદ u કેમ ના લીધું, પણ અહીંયા u લક્ષી કોઈ માહિતી નથી, માહિતી 5 ના માટે છે, એટલે મારે 5 નો ઉપયોગ કરવો પડે, 5 ના ઉપયોગ પ્રમાણે યોગ લેવો પડે. કદાચ જો આમાં u લક્ષી માહિતી હોત તો છેદ લીધો હોત. બરાબર ધ્યાનથી સાંભળો મેં બોલું તે. હવે શું બનશે લખ્યું કે 5 એ યોગ ક્રિયા માટે એકમ ઘટક, 5 નો ઉપયોગ કર્યો, 5 બરાબર a છેદ x પણ લખાય, b છેદ x લખાય, પણ મને a બરાબર b જોઈએ, એટલે ઇન્ટ્રોડ્યુસ 5 ની કિંમત b ના અનુસંધાન માટે, એટલે b છેદ x. પછી પક્ષ છે અહીંયા લખ્યો છે યોગ ઉપર છેદ આધારિત વિભાજનનો નિયમ, તો a યોગ b છેદ a યોગ x. આટલે આગળ ગયા તો a યોગ x નું શું થયું b યોગ x. ક્રમના નિયમથી આટલે આ પદ એવું ને એવું ઉતરે છે, પણ a યોગ b નો b યોગ x. હવે વિભાજનનો નિયમ જમણીથી ડાબી બાજુ, એટલે b યોગ a છેદ x, a છેદ x બરાબર 5, b યોગ 5 બરાબર b. હવે મેં ઈચ્છા રાખું છું કે આને મેં એકવાર ફરીથી રિપીટ કરીને બતાવું કારણો વગર. આપણે તો કે a = શું લખાશે a યોગ 5, મારા સાથે એને વ્યવસ્થિત ફોલો અપ કરજો. 5 ને કાઢીને શું લખાશે તો કે 5 ની કિંમત શું લખીશું b છેદ x. હવે આને લખાશે a યોગ b છેદ a યોગ x, આને આગળ લઈ જાઓ તો a યોગ b એવો ને એવો, પણ a યોગ x નો લખી દો b યોગ x. હજુ આગળ જાઓ તો a યોગ b નું શું બનાવી દો b યોગ a, ક્રમના નિયમથી b યોગ x. હવે વિભાજનનો નિયમ જમણીથી ડાબી તો b યોગ લખાશે a છેદ x, અને b યોગ a છેદ x બરાબર 5, અને b યોગ 5 બરાબર b5. જોઈ લો એકવાર.
જો 12મા ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 12. તો ક્વેશ્ચન એવું કહે છે કે ઘન એ બી અને સી એવા શોધો. ઘન એ બી સી એવા શોધો કે જેથી a છેદ b not equals to 5, b છેદ c not equals to 5, c છેદ a not equals to 5, પરંતુ a છેદ b છેદ c is equal to 5. જરૂરી નથી કે મેં જે ઉદાહરણ આપું એ જ ઉદાહરણથી તમે જઈ શકો, તો મારો જે ઇન્ટરેસ્ટ છે તે જોઈ લો છોકરાઓ. મેં અત્યારે શરૂઆત કરીશ a બરાબર 1 2, b બરાબર 2 3 અને c બરાબર 3 1. હવે જો a છેદ b કાઢો તો અહીંયા શું મળશે 2 not equals to 5. પછી b છેદ c કાઢો તો 3 not equals to 5. c છેદ a કાઢો 1 not equals to 5. પરંતુ a છેદ b છેદ c લેશો equals to 5. તમારી ઈચ્છા હોય તો કોઈ a b લખે, b c લખે અને c a લખે તો પણ ચાલશે, કોઈ પણ ફરક નથી પડવાનો. જોઈ લો એકવાર. જો હવે 13 નંબરના ક્વેશ્ચન્સ પર જઈશું. તો કે 13 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 600 વિદ્યાર્થીના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા. જો હવે આમાં સર્વેક્ષણ માટે n of u equals to 600. હવે આમાં એક માહિતી એનસીઈઆરટી ની ચોપડી હાથમાં રાખજો. ધારો કે એ ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ છે. એટલે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ કેટલા આવશે તો કે 150 વિદ્યાર્થી ચા પીતા હતા. ધારો કે બી કોફી પીતા વિદ્યાર્થીઓનો ગણ છે. તો n of b એ જે બતાવે તે કેટલા છે 225, બરાબર. અને બંને ટાઈપના પીણા પી છે એવા કેટલા છે તો કે n of a છે b 100. હવે તમને શોધવાનું છે કે બેમાંનું એક પણ પીણું ન પીતા હોય તે. હવે n of a યોગ b શું થશે તો કે ઓછામાં ઓછું એક પીણું પી, મતલબ ક્યાં તો ચા ક્યાં તો કોફી ક્યાં તો બંને. તો એનો સૂત્ર શું છે તો કે n of a plus n of b minus of n of a છે b. n of a plus n of b આ બેમાંથી ઓછામાં ઓછું એક. હવે n of a કેટલું છે 150, n of b 225 ઓછા 100. હવે મેં એમ કહું કે 150 માંથી 100 જાય 50 અને આમાં 225 માં 50 ને નાખો 275. એટલે 275 એવા હશે કે ક્યાં તો ચા ક્યાં તો કોફી ક્યાં તો બંને. જેને મેં મારા શબ્દમાં કહું ઓછામાં ઓછું એક. જો એક પણ નહીં ને એના પૂરક મારો. એટલે આ સૂત્ર યાદ રાખજો n of a યોગ b હોલ ડેશ. એનું સૂત્ર આ રીતે બનશે n of u minus of n of a યોગ b. n of u કેટલું છે 600 minus 275. એટલે 600 માંથી 275 જશે 5 9 અને 10 એટલે 5 325. એટલે 325 એવા હશે કે બેમાંથી એક પણ પીણું પીતા નહીં હોય. 325. ઓકે, જરા બાદબાકી ચેક કરી લઈશું, એ પછી કરીશું. પણ અત્યારે આપણે 14 નંબરના ક્વેશ્ચન પર ચાલ્યા જઈએ છે. 14 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે. એટલે ધારો કે તમે થોડું ડિટેલમાં લખજો એ કયો થશે હિન્દી. એટલે તમે ડિટેલમાં લખજો કે ધારો કે ગણ એ હિન્દી જાણતા વિદ્યાર્થીઓનો ગણ છે. તો n of a કેટલા છે 100 વિદ્યાર્થી. 100 વિદ્યાર્થીના એક જૂથમાં 100 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. એટલે n of a.
હવે બી બરાબર કયું છે લગભગ અંગ્રેજી છે એટલે તમે ડિટેલમાં લખજો કે ધારો કે બી અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓનો ગણ છે 50 છે એટલે n ઓફ b બરાબર 50. હવે આગળ ચાલો 25 બંને જાણે છે બરાબર. હવે એમ કહે છે કે આ જૂથમાં વિદ્યાર્થી કેટલા હશે એટલે અહીંયા એમ છે કે એવો કોઈ એને સ્પષ્ટતા નથી કરી ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં છે કે અહીંયા આ વસ્તુની ક્લિયરન્સ હોવું જોઈતું હતું કે જૂથનો દરેક વિદ્યાર્થી ક્યાં તો હિન્દી ક્યાં તો અંગ્રેજી ક્યાં તો બે ઓછામાં ઓછું એક તો જાણે જ છે. એટલે આના પ્રમાણે આપણે જઈએ તો કે n of a of b બરાબર n of a plus n of b minus of n of a છેદ b. n of a of b બરાબર આ 100 50 અને ઓછા 25 n of a of b 50 માંથી 25 જશે 125 125 જૂથમાં વિદ્યાર્થીઓ છે. બે જોઈ લો 13 અને 14. બાકીના બે દાખલા રહી છે એ આપણે થોડો ડિટેલમાં થિયરી સાથે નેક્સ્ટ વિડીયોમાં લઈશું.